તો પૂર્વ વન મંત્રીનું નિધન થયું છે। દુઃખદ સમાચાર, મોહનસિંહનું નિધન થયું છે। પૂર્વ વન મંત્રી તેઓ હતા। પૂર્વ વન મંત્રી અને વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવાનું નિધન। સૌથી વધુ 11 વખત ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા હતા। 82 વર્ષની જેફે મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે। છેલ્લા ઘણા સમયથી મોહનસિંહ રાઠવા બીમાર હતા। આદિવાસી સમાજના તેઓ અગ્રણી પણ હતા, ત્યારે તેઓનું નિધન થયું છે। 82 વર્ષની વયે છેલ્લા ઘણા સમયથી મોહનસિંહ રાઠવા કે જેઓ બીમારીથી પીડાતા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોનલાઈનથી જોડાયા છે। જે હિરેન, વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે। પૂર્વ વનમંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે। શું વધારે વિગત? છોટાઉદેપુર જિલ્લાના અને સમગ્ર આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા હતા મોહનસિંહભાઈ રાઠવા। મોહનસિંહભાઈ રાઠવા એ ધારાસભ્ય હતા કે જે ગુજરાત વિધાનસભાની અંદર સતત 11 વખત ચૂંટાઈ અને વિધાનસભા પહોંચ્યા હતા। વનમંત્રી તરીકેની જવાબદારી પણ તેમણે નિભાવી હતી। સાથે જ કોંગ્રેસમાં ત્યારબાદ તેઓ વિપક્ષના નેતા તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે। ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા, પરંતુ ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા। 82 વર્ષની જેફ વયે આજે તેમનું નિધન થયું છે। ઘણા લાંબા સમયથી, છેલ્લા ઘણા સમયથી, લગભગ 6 મહિના જેટલો સમય થયો, સતત તેઓ બીમાર રહેતા હતા। જો કે આ બીમારી તેમની વયના કારણે હતી, કારણ કે 82 વર્ષની વય સુધી તેઓ પહોંચ્યા હતા અને તેના કારણે જ તેઓ બીમાર રહેતા હતા। આજે તેમનું નિધન થયું છે। તેમના નિધનના કારણે ચોક્કસપણે છોટાઉદેપુર જિલ્લામાં અને આદિવાસી સમાજમાં એ શોકની લાગણી જોવા મળી રહી છે, કારણ કે 11 વખત સતત ચૂંટાવવું એ કોઈ સામાન્ય વાત નથી। લોકોનો પ્રેમ તેમને એટલો મળ્યો હતો કે 11 વખત સતત તેઓ ચૂંટાઈ અને ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા। ન માત્ર ધારાસભ્ય, પરંતુ વન મંત્રી તરીકેની જવાબદારીનું વહન કર્યું હતું, વિપક્ષના નેતા તરીકેની જવાબદારીનું પણ તેમણે વહન કર્યું હતું અને ત્યારબાદ તેમનો આ વારસો, રાજકીય વારસો, તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા એ સંભાળી રહ્યા છે। રાજેન્દ્રસિંહ રાઠવા અત્યારે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્ય છે। એટલે મોહનસિંહ રાઠવાનું નિધન આજે થયું છે અને 82 વર્ષની જે વયે તેમણે આજે અંતિમ શ્વાસ લીધા। જો કે ગુજરાતના રાજકારણમાં ગુજરાતની જનતાની સેવા તેમણે વનમંત્રી તરીકે અને વિપક્ષના નેતા તરીકે કરી છે। જી હિરેન, માહિતી બદલ આભાર।